તો મિત્રો હમણાં 2-4 દિવસથી એક વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં છે। બે યુટ્યુબર્સ છે જે નાના ક્રિએટર્સ માટે કંઈક એવું બોલી ગયા જેના કારણે એમને જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ડિલીટ થઈ ચૂકી છે, ઓલમોસ્ટ ડિલીટ થઈ ગઈ છે। તો સૌથી પહેલાં તો તમે એ વિડીયો જુઓ અને પછી આગળ વાત કરીએ। 10-15 વ્યૂ આવે છે અને કાં ખોટા આંખે ચડો હું लाख ऊपर व्यू जाता હોય ને એને ક્રિએટર કહેવાય, લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર। જોઈને મિત્રો આ બે જણા છે ને એ નાના ક્રિએટર્સ તો કંઈ સમજતા નથી। આ લોકોનું એવું કેવું છે કે ભાઈ જેને 10,000 વ્યૂઝ આવતા હોય, 50,000 10,000, એને ક્રિએટર્સ ન કહેવાય, એને લાખ ઉપર વ્યૂ આવતા હોય ને એને જ ક્રિએટર કહેવાય। તો ભાઈ આ બે યુટ્યુબર્સ જે છે ગોપની હસ્તી અને ડૉક્ટર ભરત આહિર, આ બે હમણાં થોડા દિવસથી વિવાદમાં ફસાયેલા છે, જેના કારણે એમના જે ફોલોવર્સ છે, ફેન ફોલોઈંગ છે, એમાં બહુ જાજો અફેક્ટ પડ્યો છે। અને સૌથી પહેલાં તો તમને બતાવી દઉં ઇન્સ્ટાગ્રામમાં, જેવું આપણે ઇન્સ્ટાગ્રામ ઓપન કરીએ, આપણે એ ભાઈની આઈડી સર્ચ મારી લઈએ તો આપણે સર્ચ કરીએ DR, તો જોઈ શકો છો અહીંયા DR લખતા એટલે ઘણી બધી આઈડી આવી ગઈ, બટ આમાંથી કોઈ પણ ઓરિજિનલ નથી। આ એક ઓરિજિનલ છે 63-53 વાળી, જેમાં 83,000 ફોલોવર્સ છે। આ એની બેકઅપ આઈડી છે, જે મેન આઈડી હતી એમાં 6 લાખથી વધારે ફોલોવર હતા। હું તમને બતાવી દઉં, અહીંયા આવે છે બાયોમાં આ રીતની કંઈક આઈડી હતી। એ આઈડી છે સર્ચમાં નથી આવતી, જોઈ શકો છો સર્ચમાં ક્યાંય નથી। જો તમે બીજી બતાવી દેજો, ક્યાં આમાં ક્યાંય એ આઈડી સર્ચમાં નથી। હવે હું તમને SKનું બતાવી દઉં, SK ભાઈ, તો SKની પર જોઈ શકો છો કોઈ આઈડી નથી। આ આઈડી છે પણ એ ફેક આઈડી છે, એ એમની ઓરિજિનલ આઈડી નથી। તો આ બંને યુટ્યુબરની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં હદથી વધારે રિપોર્ટ્સ આવ્યા છે, જેના કારણે બંનેની ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ ડિલીટ થઈ ચૂકી છે। હાલાંકि ડિલીટ નથી થઈ, બટ સર્ચમાંથી ગાયબ થઈ ચૂકી છે, એટલે ટૂંક સમયમાં ડિલીટ પણ થઈ શકે છે। તો મિત્રો આ છે નાના યુટ્યુબર્સનો પાવર। તો હવે પછીનો કોઈ પણ યુટ્યુબર છે નાના યુટ્યુબર્સને જે છે એ બેઇજ્જતી નહીં કરે, નાના યુટ્યુબર્સ વિશે કંઈ બોલશે નહીં, નહીંતર એમની પણ આ જ હાલત થશે। તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે મોબાઈલ ફોનને લગતા વિડીયો અહીં આવતા રહેશે। આ તો